આજકાલ બધાના જીવનમાં તકલીફો આવતી જ હશે, દુઃખ આવતા જ હશે. મારા જીવનમાં આવ્યો હોય ને તમારા જીવનમાં આવ્યો હોય. હું પણ મારા ઈષ્ટનો ફરિયાદ કરતો હોય, તમે તમારા કોઈ ઈષ્ટદેવનો ફરિયાદ કરતા હશો. પણ ભગવાન તમને કેમ દુઃખ પડ્યું છે, કેમ દુઃખ આપ્યું છે, એ વાતનો જવાબ આપે છે ખરા? નહીં આપતા હોય ક્યારેય. હા, દુઃખ સહન કરવાની શક્તિ ચોક્કસ પરમાત્મા આપે છે. તમારા બધાના પ્રશ્નોના જવાબ એક જ સંવાદમાં છે કે એકવાર કર્ણ અને કૃષ્ણ વચ્ચેનો એક એવો સંવાદ છે કે કર્ણ કૃષ્ણને એવું પૂછે છે કે હે કેશવ, મારો જન્મ થયો ત્યારે મારી માતાએ મને ત્યજી દીધો. હું ક્ષત્રિય હતો તો પણ આજીવન સુતપુત્ર કહેવાયો. ગુરુ દ્રોણે મને વિદ્યા શીખવાડવાની ના પાડી, પરશુરામે મને શ્રાપ આપ્યો, દ્રૌપદીના સ્વયંવરમાં તો મારું એટલું બધું અપમાન થયું બધાની વચ્ચે. તો ભગવાન, મેં ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું, તો મારી આવી તો કઈ ભૂલ હતી કે હું જીવનભર સતત અપમાન સહન કર્યું છે, મેં સતત અન્યાય સહન કર્યો છે મેં. ત્યારે કૃષ્ણ પરમાત્મા હસી અને કર્ણના સવાલોના જવાબ આપે છે. કર્ણ, મારો પણ જન્મ જેલમાં થયો હતો. જન્મતાની સાથે મારે પણ મારા માત પિતાથી, સગા માત પિતાથી અલગ થવું પડ્યું હતું. ગોકુળમાં ઉછળ્યો, ગાયો ચરાવી, ગાયોનું ગોબર ઉપાડ્યું, ગાયોનું છાણ ઉપાડ્યું. અને હું તો જ્યારે પાપા પગલી ભરતો હતો ને, એ દિવસથી રાક્ષસો મારા જીવ પાછળ પડ્યા હતા મને મારવા માટે. અને તને તો દુર્યોધન જેવા સારા મિત્રો પણ મળ્યા. મને તો મારો સગો મામો મારી નાખવા માંગતો હતો ભાઈ. એટલે દુઃખ તારા જીવનમાં છે તો હું તો ખુદ પરમાત્મા છું, મારા જીવનમાં એ દુઃખ છે. એટલે હા, દુઃખ અગર પરમાત્માએ પણ વેઠ્યું છે તો પરમાત્મા એ શીખવે છે કે તમારા મનુષ્યએ પણ વેઠવું પડશે. એટલે દુઃખથી હારવાની જગ્યાએ એની સામે લડો, ભગવાન જોડે નવી શક્તિ માગો, હરિભજન કરતા રહો, મસ્ત જીવન જીવો. જય શ્રી કૃષ્ણ.